આંગણવાડીમાં બાળકો માટે પાણી નહીં, શૌચાલય બંધ. આઈસીડીએસના અધિકારીઓની આંખ ક્યારે ખુલશે? 72 બાળકોની આંગણવાડી 37 રોજ હાજર છતાં પાણીની સુવિધા નહીં. આઈસીડીએસ તંત્રની કામગીરી સામે સવાલ. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કુંભાર ગામે આવેલી આંગણવાડી કેન્દ્રમાં મૂળભૂત સુવિધાઓના અભાવે નાના ભૂલકાઓની હાલાકી સામે આવી છે. આંગણવાડીમાં બોર અને મોટર હોવા છતાં પાણીનું કનેક્શન ઉપલબ્ધ નથી, જ્યારે પાણીની ટાંકી પણ ફાટી ગયેલી હાલતમાં છે. આંગણવાડીમાં 0 થી 5 વર્ષના કુલ 72 બાળકો નોંધાયેલા હોવાનું જાણવા મળે છે, જેમાંથી દરરોજ નિયમિત રીતે આશરે 37 બાળકો આંગણવાડીમાં આવે છે. આંગણવાડીમાં શૌચાલય બનાવવામાં આવ્યું છે અને નળની પણ વ્યવસ્થા છે, પરંતુ પાણીનું કનેક્શન જ ન હોવાથી શૌચાલય ઉપયોગ લાયક રહ્યું નથી. એક તરફ સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ આપવા માટે વિવિધ યોજનાઓ અને સુવિધાઓની વાત કરવામાં આવે છે, ત્યારે કુંભારની આંગણવાડીની સ્થિતિ આ દવાઓ સામે મોટો સવાલ ઊભી કરે છે. બોર છે, મોટર છે, નળ છે, શૌચાલય છે, પરંતુ પાણીનું કનેક્શન નથી અને ટાંકી પણ તૂટી ગઈ છે. તો પછી આ સુવિધાઓનો લાભ બાળકોને ક્યારે મળશે? આ સવાલ હવે ગ્રામજનોને વાલીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ સમસ્યા લાંબા સમયથી હોવા છતાં આઈસીડીએસ વિભાગના જવાબદાર અધિકારીઓને આ અંગે જાણ નથી કે જાણ હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. વાલીઓને ગ્રામજનોની માંગ છે કે કુંભાર આંગણવાડી કેન્દ્રની સ્થળ તપાસ કરવામાં આવે, તૂટેલી પાણીની ટાંકી તાત્કાલિક બદલવામાં આવે, બોર મોટરને નિયમિત પાણીના કનેક્શન સાથે કાર્યરત કરવામાં આવે, તેમજ શૌચાલય માટે જરૂરી પાણી અને સોકપીટ નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે. નાના બાળકોની આરોગ્ય અને સ્વચ્છતા સાથે જોડાયેલા ગંભીર પ્રશ્નમાં તંત્ર હવે પણ આ ખાડા કાન કરશે કે તાત્કાલિક કાર્યવાહી કરશે? આંગણવાડીના બાળકોને મૂળભૂત પાણી અને શૌચાલય જેવી સુવિધા માટે વર્ષો સુધી રાહ જોવી પડે છે, તે તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્ન ઊભું કરે છે. રિપોર્ટર સર્જન વસાવા, દેડિયાપાડા.